નમસ્કાર, જય શ્રી રામ, જય હિન્દ દોસ્તો. તો આજે છે 26મી જાન્યુઆરી અને વર્ષ છે 2024. શું તમને ખબર છે આજથી 23 વર્ષ પહેલાં આ જ તારીખ, આ જ વાર અને એક એવો બનાવ બની ગયો હતો જે ઇતિહાસમાં આજ સુધી લખાયેલો છે. તો આજે આપણે વાત કરીશું 26મી જાન્યુઆરીના દિવસે આજથી 23 વર્ષ પહેલાં એક એવો હાદસો બની ગયો હતો, તેના વિશે આજે આપણે જાણીશું. તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. વિડીયો લાંબો તો નથી, પરંતુ આ એક જાણવા જેવો વાત છે અને આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ પણ ગયો છે. ઘણી બધી એવી પરીક્ષાઓમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે 26મી જાન્યુઆરી 2001ની અંદર શું થયું હતું, વાર કયો હતો અને કેટલા ટાઈમે આ બનાવ બન્યો હતો, તેના વિશે પૂછાઈ ગયું છે. તો હું તમને આજે આ જે બનાવ બન્યો હતો તેના વિશે સમજાવીશ અને તમને હું જણાવીશ. તો તારીખ 26/1/2001ની અંદર ભૂકંપનો આંચકો આવ્યો હતો, જે સમય 8 કલાક અને 46 મિનિટ પર સવારે આવ્યો હતો. ત્યારબાદ હજુ સુધી એકવાર અહીંયા ભૂકંપનો આંચકો આવ્યો નથી. તો 26મી જાન્યુઆરી હતી, વાર પણ આ શુક્રવાર હતો, જે આજે વાર છે એ શુક્રવાર પણ હતો. ફરીવાર આ જે વાર હતો બધું જ આ ફરીવાર એક વખત બન્યું છે. આ ફરીવાર એ યોગ બન્યો છે, એટલે કે 23 વર્ષ પછી આ યોગ બન્યો છે, જેની અંદર આપણને જોવા મળ્યું હતું એ જ પ્રકારનું ફરીવાર આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. વાર પણ એ છે, એટલે કે શુક્રવાર છે, 26મી જાન્યુઆરી છે અને જે યોગ હતા એ યોગ પણ આ જ છે. તો આ 23 વર્ષ પછી યોગ બન્યો છે અને એ જ તારીખ, એ વાર બધું એ સેમ ટુ સેમ આવ્યું છે. તો આજથી 23 વર્ષ પહેલાં જે આંચકો આવ્યો હતો ભૂકંપનો, એ છેલ્લી વાર આવ્યો હતો અને આ પ્રશ્ન ઘણી બધી એવી કોમ્પિટિશન એક્ઝામની અંદર પણ પૂછાયેલો છે. શું તમને ખબર છે અને તમે જો ના જાણતા હોય તો ફરી એકવાર કહી દો કે ભૂકંપનો છેલ્લો આંચકો આવ્યો હતો 26 જાન્યુઆરી 2001ની અંદર સવારે 8 વાગ્યા અને 46 મિનિટ પર. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આ ઇન્ફોર્મેશન તમને સરસ લાગી હશે. જો સરસ લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર જો પહેલી વાર આવ્યા હો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.